નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને. છેલ્લા ઘણા સમયથી એક કોકડું ગૂંચવાયેલું હતું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે, કોનું નામ આવશે તો કેવા પ્રકારની જે બાબત જોવા મળશે, યુવા હશે, અનુભવી હશે, કયા ઝોનમાંથી હશે, એટલે કે મધ્ય ગુજરાત હશે કે સૌરાષ્ટ્ર હશે કે પછી ઉત્તર ગુજરાત હશે કે પછી અન્ય કોઈ જગ્યાએથી અત્યારે હાલ તો ક્યાંથી અત્યારે હાલ તો એ નામ જાહેર થશે, તેને લઈને તો એક સવાલ જોવા મળતો હતો. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે એક જ સવાલ જે યથાવત જોવા મળતો હતો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી શું કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટની સાથે અત્યારે હાલ તો આગળ વધશે? સરપ્રાઇઝ એલિમેન્ટ આવશે તો કેવી રીતનું આવશે, કઈ બાજુથી આવશે, કેવી રીતનું અત્યારે હાલ તો પરિસ્થિતિ હશે, તે તમામ બાબતોનો આખરે અટકળનો અંત આવી ગયો છે અને આખરે જગદીશ વિશ્વકર્માના નામ ઉપર મહોર લગાવી દેવામાં આવી છે. જગદીશભાઈ વિશ્વકર્માના નામ ઉપર મહોર લગાવતાની સાથે જ સવાલ પણ એ થતો હોય છે કે મધ્ય ગુજરાતમાંથી બે મહત્વના માથા, એટલે કે એક ચીફ મિનિસ્ટર અને બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા. ત્યારે હવે સવાલ પણ એ છે કે શું મંત્રીમંડળમાં વિસ્તરણ થશે, અન્ય કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, તેને લઈને સવાલ ઘણા બધા ઉપસ્થિત છે. પરંતુ આ તમામ સવાલોને લઈને જ ચર્ચા વિચારણા કરવાની છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે સાથે ડૉક્ટર અનિલ પટેલ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જયવંતભાઈ, જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે, જગદીશભાઈ વિશ્વકર્માના હવે જે તાજપોશી કરવામાં આવશે અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ચોક્કસ સવાલ ઘણા બધા છે. કારણ કે જે પ્રમાણે CR પાટીલ દ્વારા અત્યાર સુધી જે કાર્ય કરવામાં આવ્યું, એમ કહેવાય ને કે ઘણો લાંબો કાર્યકાળ તેમનો જોવા તો મળ્યો. આઈ થિંક જુલાઈ 2020ની બાબત અત્યારે તો જે જોવા મળી રહ્યું છે કે જ્યારે જુલાઈ 2020થી જે તેમણે શરૂઆત કરી હતી અને અત્યાર સુધી તેમનો જે આ કાર્યકાળ જોવા મળ્યો, જયવંતભાઈ, આટલો લાંબો કાર્યકાળ, એમ કહેવાય કે 150+ સીટો લાવવાનો એક અનુભવ હતો. ત્યારે હવે જગદીશભાઈ વિશ્વકર્મા છે, 2027નું ઇલેક્શન છે, આંતરિક ડખો છે, એ બધાને શાંત પણ કરવાનો છે. શું લાગી રહ્યું છે, આ કેવા પ્રકારની અત્યારે તો જે આ પસંદગી છે અને આ પસંદગીની સાથે સાથે જગદીશભાઈ વિશ્વકર્માના નામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જગદીશ વિશ્વકર્મા છે એમ તો પહેલા જગદીશ પંચાલ તરીકે ઓળખાતા હતા અને છેલ્લા કેટલાક સમયથી જગદીશ વિશ્વકર્મા તરીકે પોતાને ઓળખાવે છે. એમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ થયો છે, એટલે સ્વાભાવિક છે કે 52 વર્ષની ઉંમર છે અને રાજકારણમાં 52 વર્ષ છે એ યુવાન ગણાય છે. રાહુલ ગાંધી પણ યુવાન ગણાય છે અને એટલે 52 વર્ષની ઉંમર છે એ યુવાન ઉંમર ગણાય. અભ્યાસ છે એ BA કરેલો છે અને OBC સમાજમાંથી આવે છે. અલબત્ત ભાજપ માટે સામાજિક જે સમીકરણો હોય છે એ સાચા હોય છે, પરંતુ મૂળતઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી આવેલો પક્ષ છે, એટલે હિન્દુત્વ એ પહેલું ફેક્ટર હોય છે અને પછી બીજું બધું ફેક્ટર કામ કરતું હોય છે. એટલે નરેન્દ્ર મોદીનો સમાજ કે વિજયભાઈ રૂપાણીનો સમાજ, આ બધા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન બનાવવા, મનોહર ખટ્ટરને હરિયાણામાં મુખ્યપ્રધાન બનાવવા, CR પાટીલ, તમે CR પાટીલનું નામ લીધું તો CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા, એમની બિનહરીફ વરણી થઈ, ત્યારે એ જ પ્રશ્ન હતો કે એ તો બિન ગુજરાતી છે, પરંતુ ઘણા વર્ષોથી અહીંયા રહે છે, પણ પાટીલ અટક મૂળતઃ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. એના કારણે બિન ગુજરાતીની છાપ ઊભી કરવામાં આવી. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે CR પાટીલે એક ભાજપને ભવ્ય સ્વરૂપ આપ્યું. ચૂંટણીની દૃષ્ટિએ કહું છું, ચૂંટણીની દ્રષ્ટિએ એટલા માટે કે 156 બેઠકો અને બીજી જે પેટા ચૂંટણીઓમાં આવી 5-6 બેઠક, એટલે ના ભૂતો ના ભવિષ્યથી કોઈ પણ પક્ષને એક સ્વપ્ન સમાન કહી શકાય એ પ્રકારનું એક સ્વરૂપ આપ્યું. અને એમાં અલબત્ત વિજય રૂપાણીને અગાઉ જીતુભાઈ વાઘાણી હતા, એમણે પણ જે કંઈ પાયો નાખ્યો હતો 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા મેળવી હતી, એના આધારે જ પછી આ પ્રકારનું પરિણામ મળી શક્યા. કહેવાનો અર્થ એ છે કે જ્યારે આ પ્રકારનું કોઈ વ્યક્તિત્વ આવે છે ત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, પરંતુ આફ્ટર ઓલ આ પક્ષ આ એક સંગઠન આધારિત પક્ષ છે, જેમાં સારી વ્યક્તિને બેસાડવી અને એને માર્ગદર્શન આપનારા લોકો હોય છે. ચાહે પછી ગુજરાતમાં
નીતિન પટેલ હોય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય, આ પ્રકારનું જે લોકો છે, સિનિયર લોકો, આપણી સાથે ડોક્ટર અનિલ પટેલ છે એ પણ છે. અને બાકી તો કેન્દ્રમાંથી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જયપ્રકાશ નડ્ડા એ અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, રાજનાથસિંહ છે, આવા અનેક લોકો છે. એના કારણે લોકો ઘડાઈ જતા હોય છે. તમે વિચાર કરો કે અહીંયા અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પ્રેરક શાહનું નામ કોઈ વિચારી નહોતું શકતું, એટલે એ પણ અત્યારે 6 મહિના એમણે સમય પૂરો કર્યો છે. કહેવાનો અર્થ એ છે કે આવનારો સમય કહેશે, કારણ કે પડકારો તમે જેમ કીધા એમ ખૂબ મોટા છે. જૂથવાદ અને અસંતોષ ઘણો બધો છે, એને નકારી શકાય એવું નથી. રાજકોટ હોય, અમરેલી હોય કે વડોદરા હોય કે ભરૂચ હોય, ઘણી બધી જગ્યાએ જૂથવાદ, પત્રિકામાં નામ ન હોવું, વરિષ્ઠ જે અવસાન પામેલા નેતાઓના પરિવાર દ્વારા કેટલાક આક્ષેપો થયેલા છે, કેટલીક ઓડિયો ક્લિપ વાયરલ થતી હોય છે. આ બધાના આધારે ઘણા બધા પડકારો રહેલા છે. અને બીજું સૌથી મોટો પડકાર ત્યારે હોય છે જ્યારે વિપક્ષ નામશેષ હોય, નગણ્ય હોય, ત્યારે જનતા પોતે અને મીડિયા પોતે એક વિપક્ષની ભૂમિકામાં આવી જતા હોય છે. અને ત્યારે તમારે હવે એ સફળતાને ચાલુ રાખવી, એને આગળ વધારવી, એ ખૂબ મોટો પડકાર રહેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે પડકાર ઘણો મોટો છે, પણ તેની સાથે એમ કહેવાય ને કે એક શરૂઆત આ વખતે કેવી રીતની કરશે તે પણ એક બાબત જોવા મળતી હોય છે. અનિલભાઈ, જે પ્રમાણે એક બાબત છે કે જગદીશભાઈ વિશ્વકર્મા ને એમ કહેવાય કે એના બહોળો અનુભવ છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વાત થતી હોય, નેતૃત્વ અત્યારે તો જે આપવામાં આવ્યું છે, ઓબીસી ચહેરો છે, અને આ ઓબીસી ચહેરામાં પણ એમ કહેવાય ને કે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, વિધાનસભાની પણ ચૂંટણી આગામી સમયમાં આવવાની છે, આંતરિક અસંતોષ પણ છે. આ બધું જ અત્યારે હાલ તો જે એમ કહે ને કે ના યોગ્ય રીતે નિરાકરણ લાવવું બહુ જરૂરી છે. લાગે છે કે ના અનિલ પટેલ જગદીશભાઈ વિશ્વકર્માનું નામ જે અત્યારે હાલ તો જે મૂકવામાં આવ્યું છે એ આ બાબતો માટે અત્યારે હાલ તો યોગ્ય છે તેમ? યજ્ઞ, જો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ પોતાની આંતરિક જે તાકાત છે એ તાકાતના આધારે વર્ષો વર્ષ કામ કરતું આવ્યું છે. અને એની એક પરંપરા છે કે એમાં સતત એ સંગઠન, કોઈપણ સંગઠન જ્યારે સતત બદલાવ ન કરે, પરિવર્તન ન કરે, તો આપણે જોયું છે કે દેશના 100 વર્ષ જૂના રાષ્ટ્રીય પક્ષોની શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે 2-3 બાબતો ભાજપા અને અન્ય વિપક્ષોનો જો ડિફરન્સનો વિચાર કરીએ તો એક તો ભાજપા કોઈ પરિવારવાદી પાર્ટી નથી. અહીંયા કોઈ પણ પ્રકારનું ડાયનેસ્ટી પોલિટિક્સ નથી. અહીંયા સતત પરિવર્તન થાય છે. ભાજપનું પોતાનું લિખિત બંધારણ છે સંગઠનની બાબતનું, અને એ બંધારણને વળગીને એ જ પ્રમાણે એની નિમણૂકો થાય છે. એમાં અમારા ત્યાં પ્રદેશ પ્રમુખ એક હોય, કાર્યકારી પ્રમુખ ના હોય. આ ઝોનના અને 5 કાર્યક્રમ, અમારા ત્યાં મહામંત્રી 4 જ હોય અને એક સંગઠન મહામંત્રી હોય. અમારા ત્યાં જે આવ્યું એને 48 મહામંત્રી બનાવી દઈએ, આવી સિસ્ટમ નથી. તો ભાજપાનું સંગઠન એની પોતાની, કારણ કે ભાજપાની જે તાકાત છે એ સંગઠન છે, અને સંગઠનની તાકાતના આધારે સરકારો બની છે. સરકારો પોતે ગરીબ કલ્યાણ, લોક કલ્યાણના કાર્યક્રમો, રાષ્ટ્રવાદ અને જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે એ પંચનિષ્ઠાના 5 મુદ્દાના આધાર પર કામ કરતી હોય છે. એટલા માટે સતત જુઓ કે ગુજરાત હોય કે અન્ય રાજ્યોમાં હોય, સતત ભારતીય જનતા પાર્ટી સરકારો બનાવતી જાય છે અને ધીમે ધીમે ક્રમશઃ આખા દેશમાં એનો વ્યાપ વધતો જાય છે. તો મૂળ વિષય છે કે ભાજપાના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે આપણે બોલી રહ્યા છે, તો યજ્ઞ આપનું ધ્યાન દોરીશ કે એમની ઓરિજિનલ અટક પંચાલ હતી, પરંતુ રાજનીતિમાં આવ્યા પછી મારી જોડે 1 to 1 વાત થઈ હતી એકવાર કે અનિલભાઈ કે હું જ્ઞાતિ જાતિમાં માનતો નથી, એટલે વિશ્વકર્મા એ મારો વ્યવસાય છે, અમારો પરંપરાગત વ્યવસાય છે. એટલે એમણે પોતે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને, આપણે એને ઓબીસી સમાજના નેતા કહીએ છીએ તો એમનું કદ આપણે ઓછું કરીએ છીએ. સ્વાભાવિક છે કે જ્યારે ઓવરઓલ ચર્ચા થાય ત્યારે કોકનું કોક એમ કહે કે ભાઈ આ પંચાલ જ્ઞાતિના એટલે ઓબીસી કહેવાય, પરંતુ એમની ક્ષમતા અને એમના કદનો હું તમને દાખલો આપું કે બૂથમાં તો એમણે કામ કરેલું છે, પરંતુ સાથે સાથે બક્ષીપંચ મોરચામાં કામ કરેલું છે. એથી વિશેષ ઉદ્યોગ સેલના કન્વીનર હતા યજ્ઞ, અને હું એ વખતે બધા જ સેલની કોઓર્ડિનેશન હું કરતો હતો. તો
તો જગદીશભાઈ સામેથી મને કે ડૉક્ટર સાહેબ આપણે પ્રવાસ ચાલુ કરીએ આખા ગુજરાતનો, અને 2012 અને 2014ની લોકસભાની ચૂંટણી આવવાની હતી. તો જગદીશભાઈને અમે લોકોએ આખા ગુજરાતના મોટાભાગના જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ખૂણે ખૂણે અમે ફરી વળ્યા, ઉદ્યોગકારો સાથે, MSME, આજે એમની પાસે કુદરતી એ જ ખાતું હતું, તો SME, MSME, લઘુ ઉદ્યોગ, આ બધા સાથે અમે અનેક મિટિંગો કરી છે. અને એમનો પ્રવાસ કરવાની તૈયારી, આપે જ કીધું કે અમદાવાદ મહાનગરપાલિકાનો પ્રમુખ એટલે લગભગ 17 સીટો અને 183 જેટલી કોર્પોરેશનની સીટો, 82-83 જેટલી, 182 જેટલી. તો એમના નેતૃત્વમાં ઐતિહાસિક રીતે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં જીતી, 3 ચતુર્થાંશ બહુમતી. પાટીલજી પ્રદેશ પ્રમુખ હતા, પરંતુ એની પહેલા એ જવાબદારીમાં હતા જ. તો ઉદ્યોગ સેલના કન્વીનર હોય, બક્ષીપંચ મોરચાના કામમાં હોય, શહેર પ્રમુખ તરીકે હોય, ઇવન સરકાર, એમણે સંગઠનમાં કામ કર્યું છે. તો સરકાર અને સંગઠનનું સંકલન આજે પણ એ સારામાં સારી રીતે કરી રહ્યા હતા. અમારા કેટલાય સંગઠનના કાર્યક્રમોમાં અમે સરકાર સાથે જો ચર્ચા કરવી હોય તો એમના માધ્યમ તરીકે ઉપયોગ કરતા હતા. એટલે એમને દાદા એટલે ભૂપેન્દ્રભાઈ સાથે પણ સંકલન સારું છે. તો સરકારનું સંગઠન વધારામાં તમને કહું, આદરણીય CR પાટીલની જેમ એ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે. એમણે એક ધારાસભ્ય તરીકે અને એક શહેરના પ્રમુખ તરીકે યજ્ઞ, યુ વોન્ટ બિલીવ, એમણે ડિજિટલ માધ્યમનો એટલો જબરજસ્ત ઉપયોગ કર્યો. એમના ત્યાં કેમ્પેન કરવું, આજે પણ વિધાનસભાની ચૂંટણી 2 દિવસમાં હોય તો એમને કોઈ ચિંતા નહીં, એમના ત્યાં કેમ્પેન કરવું હોય તો એ જ રીતે શહેર પ્રમુખ તરીકે સંગઠનના જુદા જુદા જે મોરચા, સેલ, ફલાણું, વોર્ડ, બધી જ બાબતોમાં ઓન ટીપ, આંગળીની ટીપ પર એમની પાસે એમના લેપટોપમાં સંગઠન હતું અને એને દોડાવતા હતા. તો મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ, સારામાં સારો વ્યવસાય છે એમનો ખુદનો, અને કદાચ શહેરના પ્રમુખ તરીકે પણ કોઈની સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં, કોઈ આડું સ્ટેટમેન્ટ નહીં. જે પાર્ટીની યોજના, પ્રદેશની યોજના હોય અને શહેરમાં સૂચના હોય, એ સૂચના પ્રમાણે કાર્યક્રમ થાય. અને કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે યજ્ઞ કે પાર્ટીના મોટાભાગના કાર્યક્રમ એ સંગઠનના હોય કે સરકારના કાર્યક્રમોનું સંકલન હોય. મેક્ઝિમમ કાર્યક્રમો અમદાવાદ શહેરમાં થાય. બિલકુલ. અને દેશભરના બધા જ નેતાઓની અમદાવાદની એસેમ્બલિટી હોય, એટલે સ્વાભાવિક છે કે એરપોર્ટ કનેક્શન દિલ્હીથી, સાઉથમાંથી ક્યાંથી આવવાનું હોય તો સ્વાભાવિક છે રોજે રોજ કોકનું કોક આવતું હોય. આ બધી જ બાબતોનું સંકલન એક સારી રીતે કરવું, એ જગદીશભાઈ કદાચ મારાથી તો ઉંમરમાં નાના છે પણ એમની સાથે શીખવા જેવું છે અને મિત તપાસી છે. બિલકુલ. તમે 3 વખત સતત ધારાસભ્ય તરીકે જીતવું નિકોલ જેવા વિસ્તારમાં, અમદાવાદમાં, એ સાવ સરળ તો નથી, પરંતુ એમનો લોકસંપર્ક, એમના નવા સંગઠનના કાર્યક્રમો માટેના પ્રયોગો મેં તો એમને નજીકથી જોયા છે. તો કુલ મળીને પ્રદેશની જવાબદારી હોય, શહેરની જવાબદારી હોય કે હવે પછી પ્રદેશ પ્રમુખની જવાબદારી હોય, મને લાગે છે ખૂબ સારી રીતે નિભાવી શકે એવી એમની શક્તિ છે. પ્લસ જે અમારી પરંપરા છે એ પરંપરાને એ ગઈ વખતે CR પાટીલ સાહેબે જે કામ બતાવ્યું સંગઠનનું અને સરકાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને બધે, એમાં એડિશન કરશે. એટલે એમનું એ ઇનપુટ આપી શકે એ પ્રકારની તાકાતવાળું એમનું વ્યક્તિત્વ છે. બિલકુલ બિલકુલ. અને જયવંતભાઈ, એક બાબત મારે આ જે સંકલનને લઈને જ પૂછવી હતી કે શું સંકલન અત્યારે તો જોવા મળશે સરકાર અને સંગઠન વચ્ચે? પ્લસ કારણ કે અનિલભાઈએ તો કહ્યું કે ના, એ પહેલાં પણ જે રીતે સરકાર અને સંગઠન વચ્ચે જો સંકલન કરવું હોય તો જગદીશભાઈ ઘણી સારી રીતે કરી શકતા હતા, પરંતુ હવે આગામી સમયમાં હવે તો પ્રદેશ અધ્યક્ષ તરીકે અત્યારે તો તેમનું જ્યાં નિમણૂક કરવામાં આવી છે. પ્લસ બીજી એક બાબત એ પણ કે જે પ્રમાણે CR પાટીલની વાત કરીએ તો CR પાટીલ દ્વારા જે બૂથ મેનેજમેન્ટ જે કરવામાં આવતું હતું, એમ કહેવાય કે ના ચૂંટણીલક્ષી કાર્યક્રમો ગમે તેમ કરીને જે 150+ સીટો લાવવાનો એક જે નિર્ણય હતો તેમનો, એક ઈચ્છા હતી અને એ પૂરી પણ અત્યારે તો જે કરી બતાવી હતી. અને એટલા માટે કારણ કે એમને ક્યાંક નવસારી પૂરતા સીમિત હતા એઝ અ સંસદ સભ્યની જો આપણે વાત કરીએ, પણ જગદીશભાઈની વાત કરીએ એ ક્યાંક ગ્રાઉન્ડ લેવલના તમામ અત્યારે તો વ્યક્તિઓને સારી રીતે ઓળખે પણ છે. તો શું લાગે છે કે ના તેનો પણ અત્યારે તો ફાયદો થશે તેમ? અમારા પ્રશ્નમાં જેનો ઉત્તર છે અને ડોક્ટર અનિલ પટેલે કહ્યું એ પ્રમાણે, અનિલભાઈએ કહ્યું એ પ્રમાણે એ ખૂણે ખૂણે ફરી વળ્યા છે. એટલે ઉદ્યોગ જગત હોય કે બીજા બધા સંગઠનના વિષયો હોય, એમાં એમણે કામ કરેલું છે.
પણ બીજી વાત એ છે યજ્ઞભાઈ, તમે જે સંકલનની વાત કરી ને, તો સંકલન ક્યારે મુશ્કેલ બને સરકાર અને સંગઠન વચ્ચે? જ્યારે એમાંથી એકનું પલડું ભારે હોય ને ત્યારે મુશ્કેલ બને. દાખલા તરીકે કોંગ્રેસની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ ને બીજા કોઈ હોય તો એ મુશ્કેલ બને, પરંતુ જવાહરલાલ નહેરુ તો પોતે જ વડાપ્રધાન પણ હતા અને અધ્યક્ષ પણ હતા. તો જ્યારે એ પ્રકારનું અસંતુલન થાય ને ત્યારે સંકલન છે મુશ્કેલ બને. પરંતુ અહીંયા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ એટલા સરળ વ્યક્તિ છે કે એમણે CR પાટીલ સાથે સરસ સંકલન સાધી લીધું હતું 2021 થી, અને એના કારણે 2022માં સારું એવું પરિણામ મળ્યું. કારણ કે ત્યારે તમે વિચાર કરો કે કેટલી બધી એન્ટી ઇન્કમ્બન્સી હતી, સરકાર સામેનો જુવાળ હતો કોરોનાના કારણે. એમ છતાંય તે ભૂપેન્દ્રભાઈનું જે કંઈ શાસન ટૂંકા ગાળાનું એ વખતે રહ્યું અને CR પાટીલની કુશળ રણનીતિ રહી, એના કારણે 2022માં ના ભૂતો ન ભવિષ્યથી જેવું પરિણામ મળ્યું. તો અત્યારે તો હવે CR પાટીલ તો નવી પાર્ટી એમ કહી શકાય એક સંગઠનના વ્યક્તિ તરીકે, કારણ કે એ સાંસદ રહી ચુક્યા હતા. પરંતુ જગદીશ વિશ્વકર્મા તો સંગઠનમાં રહી ચુક્યા છે, અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો અનુભવ છે અને પોતે પણ સરળ વ્યક્તિ છે. એટલે ડોક્ટર અનિલ પટેલ કે છે એટલા માટે નહીં, પણ હું પણ ઓળખું છું ને આપણને બધાને ખબર છે. એમાં કોઈ અને જયવંતભાઈ, હવે એક મહત્વનો પ્રશ્ન એ પણ કે હવે મંત્રીમંડળમાં ફેરફાર કેવી રીતનો થશે? કારણ કે જગદીશભાઈને એક જવાબદારી તો અત્યારે આપી દેવામાં આવી છે હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે, પણ તેની સાથે છેલ્લા ઘણા વખતથી આપણે ચર્ચા કરતા હતા કે મંત્રીમંડળ બદલાશે, પણ હવે કેવી રીતનો ફેરફાર આવશે? ફેરફારમાં જો આ ભાજપ છે એટલે કઈ કહી શકાય નહીં ક્યારે આવશે કે કેવી રીતનો ફેરફાર આવશે. એ બધા બરખાદત ને બધા સમયે બધું બહાર પડી જતું હતું કે કોણ ટેલિકોમ પ્રધાન બનશે, અને એ બધું અગાઉથી નામો આવી જતા હતા ને રીસામણા મનામણા બધું કેટલુંક આવી જતું હતું. અલબત્ત છેલ્લે ભાજપમાં પણ એ નીતિન પટેલ વખતે બધું જોવા મળ્યું, પરંતુ હવે છે એ પ્રકારનું શક્ય નથી. એટલે ક્યારે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ તો આપણે જોવું, કારણ કે આપણે પ્રદેશ અધ્યક્ષમાં પણ આપણે જોતા આવ્યા છીએ કે આજે નહીં ને કાલે, એટલે હોળી પછી થશે ને પછી પાછું કે અષાઢ મહિનામાં થશે, પછી કે ભાદરવા પહેલા, શ્રાદ્ધ પહેલા થઈ જશે, અને પછી નવરાત્રી પણ ચાલી ગઈ ને દશેરા પણ ચાલ્યા ગયા, અને આજે એકાદશી છે તો એકાદશી આ ફોર્મ ભરાયું છે અને આવતીકાલે 12ની જાહેરાત થશે. તો કહેવાનો અર્થ એ છે કે કોને પડતા મુકાશે, કોને પાછા લેવાશે, કોને જૂના નવા ચહેરાને લેવાશે, આ બધું કળવું છે, મુશ્કેલ છે. પરંતુ કેટલાક નામો આપણે બધા જાણીએ છીએ કે જે નોન પરફોર્મિંગ છે, કેટલાક નામો છે ભ્રષ્ટાચારના સંદર્ભે બહાર આવેલા છે. આવા નામો છે અવશ્ય પડતા મુકાશે. સ્થાનિક ચૂંટણીઓ પણ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે, એટલે એ પણ અવશ્ય બને છે. અને જગદીશભાઈ જે ભાજપમાં એ નિયમ જળવાતો હોય છે, બાકી તમે અરવિંદ કેજરીવાલ છે એ મુખ્ય પ્રધાન પણ હોય અને રાષ્ટ્રીય સંયોજક એટલે કે અધ્યક્ષ તરીકે પણ હોય એવું ત્યાં જોવા મળે છે. અહીંયા ભાજપમાં એ વસ્તુ શક્ય નથી. અલબત્ત જયપ્રકાશ નડ્ડા અને CR પાટીલના કેટલાક અપવાદો આ વખતે થઈ ગયા એ જુદી વાત છે, અધરવાઇઝ બે પદ નથી હોતા. તો જગદીશભાઈની પાસેથી પણ એમણે ત્યાગપત્ર આપવો પડશે. તો મંત્રીમંડળનું વિસ્તરણ તો અવશ્ય સંભવ જ છે, અને ક્યારે થશે એ જોવાનું રહેશે. એક હજુ એક મહત્વનો પ્રશ્ન જયવંતભાઈ આપને પૂછી લઉં, ત્યારબાદ અનિલભાઈ આપની પાસે આવું છું. જયવંતભાઈ, એક ચર્ચાએ જોર પકડ્યું છે કે મધ્ય ગુજરાતમાંથી જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, CM પણ મધ્ય ગુજરાતમાંથી છે. તો એક ચર્ચા અત્યારે તો જોવા મળી રહી છે કે શું CM બદલાશે? આપણને રાજકારણમાં આપણે જે લોકો કામ કરીએ છીએ પત્રકારત્વમાં, એટલે આ પ્રકારની ગોસિપિંગ તો સંભવ છે. કારણ કે અગાઉ પેટર્ન પણ એવી છે કે આનંદીબેન પટેલ છે ચૂંટણીના 1.5-2 વર્ષ પહેલા એટલે 2015માં એમણે ત્યાગપત્ર આપવો પડ્યો. વિજયભાઈ રૂપાણી 1 વર્ષ પહેલા એમને ત્યાગપત્ર આપવો પડ્યો. એટલે આ પેટર્ન છે જળવાય છે. માત્ર મધ્ય ગુજરાતના કારણે એમ જોવા જાવ તો જગદીશભાઈ મને લાગે છે, અનિલભાઈ મને સુધારે, એ બનાસકાંઠાના મૂળતઃ છે. એટલે અત્યારે અમદાવાદનું પ્રતિનિધિત્વ કરે છે જુદી વાત છે, પણ મૂળતઃ બનાસકાંઠાના છે. એટલે આમ ઉત્તર ગુજરાતના પણ કહી શકાય. એટલે એ અને આમાં કોઈ એવા પેલા ક્રાઇટેરિયા નથી હોતા. તમે જો કે વિજયભાઈ રૂપાણી જયારે
મુખ્યપ્રધાન હતા એ વખતે જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા, તો એ બંને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. બિલકુલ. એટલે આમાં કોઈ એવા ક્રાઇટેરિયા નથી હોતા, પરંતુ જો કોઈ એવો વિચાર થતો હોય તો કોઈ એવી મોટી એન્ટી ઇન્કમ્બન્સી પણ નથી દેખાતી કે જેના કારણે ભૂપેન્દ્રભાઈનું ત્યાગપત્ર લેવો પડે. ઓકે અનિલભાઈ, મંત્રીમંડળમાં પણ હવે ચેન્જીસની બાબત જોવા મળી રહી છે અને ક્યાંક એવી પણ બાબત છે કે જે રીતે એક કાર્યકર્તા એક હોદ્દોની પણ જે બાબત જોવા મળી રહી છે, તો કયા પ્રકારના ચેન્જીસ આવી શકે છે અને જે એક ચર્ચાએ જોર પકડ્યું છે? મેં જયવંતભાઈને તો મેં પૂછ્યું પણ મને આ પ્રશ્ન આપણે પણ પૂછવાની ઈચ્છા થાય છે, સીએમ ક્યાંક અત્યારે તો ચેન્જ થાય તેવી કોઈ શક્યતાઓ ખરી? જો આમાં યજ્ઞ આપના બે પ્રશ્નો છે. જી. એક મંત્રીમંડળની બાબતનો પ્રશ્ન છે ને એક સીએમ બાબતનો પ્રશ્ન છે. પરંતુ આ બંને પ્રશ્ન માટેનું જો આપણે એનાલિસિસ કરીએ તો ભારતીય જનતા પાર્ટીને સમજવી પડે. ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે એ રણનીતિ વિપક્ષ ક્યારેય સમજી શક્યું નથી. કારણ કે મેં અગાઉ પણ કીધું કે ભાજપા અને અન્ય પક્ષમાં શું શું ડિફરન્સ છે, 4-5 ગણા, આમ તો ઘણા ડિફરન્સ છે. વર્કિંગ સ્ટાઇલનો ડિફરન્સ છે, એક રાષ્ટ્ર માટેનું કમિટમેન્ટનો ડિફરન્સ છે. નહીં, આમાં સોરી હું તમને રોકવા પણ માંગીશ. જયવંતભાઈ મારી વાતથી એગ્રી થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલા માટે અલગ છે કારણ કે સરપ્રાઇઝ એલિમેન્ટ જ આપે છે. નહીં, એમાં કહું કે કોઈ પેલું ક્યાં છે સિલેક્ટ એટલા માટે કહું એ નથી આવતું, કંઈક નવું જ આવતું હોય છે. હું એડ કરું એમાં એ સરપ્રાઇઝ એલિમેન્ટ કાર્યકર્તા માટે નથી. અમને તો જગદીશ વિશ્વકર્માની ક્ષમતા ખબર છે. ભારતીય જનતા પાર્ટીને સમજવી હોય તો 4 મુદ્દાનું ધ્યાન રાખવાની જરૂર છે. તમે ઓવરઓલ કોઈ પણ બાબતના એના નિર્ણયનું એનાલિસિસ ગણો. એક, દલ સે બડા દેશ. બીજું, સંગઠન એ સતત પરિવર્તનકારી હોવું જોઈએ. પછી એ સંગઠન હોય કે સરકારનું ગઠન હોય, કોઈ પણ સંસ્થામાં પરિવર્તન, યુવાનોનું લોહી એટલે નવા વિચારો એમાં લાવવા પડે. અને આટલું મોટું જ્યારે સંગઠન છે, 1,27,00,000 કાર્યકર્તા પ્રાથમિક સભ્યો ખાલી ગુજરાતમાં અને 162 ધારાસભ્યો છે, તો સ્વાભાવિક છે કે નવા લોકોને તક આપવી. 5મો મુદ્દો, સામાજિક સશક્તિકરણ કરવું. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ એ આખા રાજ્યના હોય છે, એટલે એમાં ક્યાં રહે છે શું છે. માન્ય જયવંતભાઈએ ઉદાહરણ આપ્યું કે આદરણીય વિજયભાઈ રૂપાણી હતા ત્યારે જીતુભાઈ હતા. ભૂતકાળમાં પણ કાશીરામ રાણા, વજુભાઈ વાળા 2 વખત પ્રદેશ પ્રમુખ થયા. તો આ બધા જુદા જુદા સમાજના લોકો પણ થયા છે. ક્યારેક પાટીદાર થયા છે, ક્યારેક શંકરસિંહ વાઘેલા પણ હતા, આરસીભાઈ ફળદુ બી હતા, મકરંદ દેસાઈ બી હતા મધ્ય ગુજરાતમાંથી. પરંતુ એમાં કોઈ ઝોન સિસ્ટમ નથી અમારા ત્યાં, કારણ કે ઝોનમાં તો અમે જુદા જુદા મહામંત્રીને જવાબદારી સોંપવામાં જ આવે છે. સંગઠન મહામંત્રી એ અમારી મુખ્ય ધરી છે આખા દેશની બધી જ સંગઠનમાં. એટલે એના આસપાસ જુદી જુદી સંગઠનની રચનાઓ થાય છે અને એ રચનાઓમાં મેક્ઝિમમ આઉટપુટ પ્રજાના કલ્યાણ માટે કઈ વ્યક્તિઓ આપી શકે, કારણ કે સંગઠનની અલ્ટિમેટલી જવાબદારી તો સરકારની યોજનાઓ લોકો સુધી લઈ જવાની છે. બિલકુલ. સરકારને ચૂંટણીઓ માટે લોકો સાથે લોકસંપર્ક મેક્ઝિમમ કરવાનો છે, તો એ સંગઠનના માધ્યમથી જ થવાનો છે. તો સંગઠનમાં પણ આ પ્રકારના ક્રાઇટેરિયા, જૂના અનુભવ, ઘણીવાર નવાનો પણ ઉપયોગ થાય છે. કુલ મળીને એક ક્ષમતાનું મૂલ્યાંકન ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું શીર્ષસ્થ નેતૃત્વ, ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ, રાષ્ટ્રીય નેતૃત્વ, આ બધા લોકો એકબીજા સાથે કલેક્ટિવ ડિસ્કશન કરે છે. મને આ પ્રોસેસ ખબર છે કારણ કે હું જુદા જુદા તબક્કે નીચે પણ સંગઠનમાં જોડાયેલો છું. તો એ કલેક્ટિવ ડિસ્કશનના આધારે એક નિર્ણય પર આવે છે. અલ્ટિમેટલી હેતુ જે મેં પેલા 6 મુદ્દા ગણાયા કે ભાઈ સમાજ માટે અને રાજ્ય માટે વધુ લાભદાયી કોણ કામ કરી શકે છે, અને દરેકનો જુદી જુદી ક્ષમતાનો ઉપયોગ થાય છે. અને એ જ આધારે, અને મેં જેમ વિશ્વકર્માનું ઉદાહરણ આપ્યું કે એમણે પોતે જ્ઞાતિના મંડળમાંથી બહાર આવીને કે ભાઈ હું મારો વ્યવસાયથી મારી ઓળખ આપું. બીજું તમને એક દાખલો આપું કે ગયા વખતે આ જ ટાઈમે અમારો સેવા પખવાડાનું સેલિબ્રેશન ચાલતું હતું, જે અત્યારે નરેન્દ્રભાઈની જન્મજયંતિ ગઈકાલ સુધી હતું. તો એમાં એક કાર્યક્રમમાં મારે એમને રાજકોટ મોકલવાના હતા. સંકલન હું જોતો હતો ગુજરાતનું. તો મેં એમનો ફોન કર્યો. મેં કહ્યું જગદીશભાઈ ત્યાં પ્રબુદ્ધ નાગરિક સાથે એક સંમેલન છે ને, આપે
નરેન્દ્રભાઈ ઉપર આ વિષય ઉપર જવાનું છે. તો એ બોમ્બે હતા, તો એ ત્યાં જ જવા માટે પ્રચાર માટે હતા બોમ્બે, અને પાછું જવાનું જ હતું એમનું. તો સ્પેશિયલ અહીંયા આવ્યા, અહીંથી આવીને બાય રોડ રાજકોટ ગયા. રાજકોટ જઈને એમણે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં એમણે પોતે પ્રવચન કર્યું. અગત્યની વસ્તુ એ છે કે આટલો લાંબો પ્રવાસ કમિટમેન્ટ કરીને પાછું એમને બીજા જ દિવસે પહોંચી જવાનું હતું. પણ બીજું અગત્યનું એ છે કે જે વિષય પર બોલવાનું હતું એમને, એ વિષયનું મેં થોડી માહિતી એમને આપી સારી હતી. આમ તો એ પોતે પ્રખર વક્તા છે. તો એમનો ફોન આવ્યો મારી ઉપર કે ભાઈ આ તો તમે બેસ્ટ આપ્યું છે, પણ મને જે પુસ્તક લખેલું છે એ પુસ્તકના આધારે બોલવાનું હતું. તો કે એ પુસ્તક મને આપો. તો એમણે પુસ્તક મગાવડાવ્યું, પુસ્તકનો જાતે અભ્યાસ કર્યો, અને જે અમારી વાત હતી એમાં ઘણું બધું સારામાં સારું એડિશન, જેને કહેવાય કે દૂધપાકમાં ઉપર ચારોળી નાખીએ કે લાડવામાં ઇલાયચી નાખીએ, એવી રીતે એમણે આખો વિષય મૂક્યો. એટલે મારો કહેવાનો મતલબ અભ્યાસુ પણ એટલા છે, સારા વક્તા પણ છે, બિલકુલ સારા કોમ્યુનિકેટર છે. એક લીડર માટે શું જોઈએ? એક લીડરશિપનો ગુણ જોઈએ, કોમ્યુનિકેશનનો ગુણ જોઈએ, અને એનાલિસિસનો ગુણ જોઈએ. તો આ ત્રણ ગુણ જગદીશભાઈની નજીકથી મેં કામ કરતા જોયા છે. ઉદ્યોગ સેલમાં જ જોયા છે, શહેર પ્રમુખ તરીકે હું શહેરમાં જ રહું છું, એટલે તો એમની આ ક્ષમતા છે. બિલકુલ એટલે પાટીલ સાહેબે જે કામ કર્યું છે એમાં પણ એડિશન નવું એમના વિચારો અને કામ દ્વારા આપશે. એટલે એમ કહેવાય કે મંત્રીમંડળમાં તો કોઈ ફેરફાર નહીં, પરંતુ હવે સીએમમાં પણ કોઈ ફેરફાર નહીં જ ને એમ. એટલે એમાં જો મંત્રીમંડળમાં ફેરફાર કરવાનો અધિકાર એ સીએમનો છે. સીએમ ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ પ્રમાણે એ સંગઠન સાથે સંકલન કરીને કરે છે, અને આ ભાજપની પરંપરા છે. બિલકુલ બિલકુલ. એટલે એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શું વિચારે છે એ જ નક્કી કરી શકે. ઓકે, મેં જેમ કીધું એમ જુદા જુદા લોકોને તક આપી શકે, આજે આપી શકે, કાલે આપી શકે, ભવિષ્યમાં આપી શકે, અને કદાચ બીજી ચૂંટણી પછી પણ આપી શકે. ભાજપાની રણનીતિને સમજવી વિપક્ષ માટે કુલ મળીને 6 મુદ્દા જે કીધા છે એને અનુસંધાનમાં ભાજપા બેસ્ટ નિર્ણય લેતી હોય છે. બિલકુલ બિલકુલ. જયવંતભાઈ અને અનિલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. અને જે એક બાબત જે અનિલભાઈ દ્વારા કહેવામાં આવી કે ના રણનીતિ અત્યારે તો સમજવી ઘણી અઘરી છે, એ વાત ચોક્કસ સાચી છે. કારણ કે જે રીતે નામની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો કાર્યકર્તાની પણ બાબત હોય, તેને અત્યારે તો જોઈ જાણી અને સમજવી એ થોડીક અઘરી તો જોવા મળતી હોય છે. પણ હવે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ ઉપર મહોર તો લગાવી દેવામાં આવી છે. આગામી સમયમાં કેવી રીતનું કાર્ય અત્યારે તો તેમનું જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.